તો રાજ્યમાં વધતા ચાંદીપુરા કેસને લઈ મહત્વની બેઠક બોલાવવામાં આવી। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાની અધ્યક્ષતામાં આ બેઠક મળી। અલગ અલગ વિસ્તારોમાં દવાનો છંટકાવ ચાલુ છે। શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 35 જેટલા કેસ સામે આવ્યા છે ચાંદીપુરા વાયરસના। હાલ 4 જેટલા દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 9 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે। ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના અત્યાર સુધી મૃત્યુ થઈ ગયા છે। ગયા વખતે 2024માં પણ જે રીતના કામગીરી કરી હતી એનાથી પણ એડવાન્સમાં રહી ટેકનોલોજીનો ઉપયોગ કરી એમના ડેટા વગેરે સાથે મળીને અમારી ટીમ કામગીરી કરી રહી છે અને 35નો આંકડો 2 દિવસથી સ્થાયી છે। એટલે એનો મિનિંગ એવો કે હવે કોઈ પણ પ્રકારના ચાંદીપુરા વાયરસ વધતા નથી। 35માંથી મેં કહ્યું એમ જ કે 22 બાળકોના જ્યારથી 1.5 મહિનાના સમયગાળામાં 22 બાળકોના કરુણ મૃત્યુ થયા છે, જેમના પરિવાર સાથે અમે સંવેદના વ્યક્ત કરી।